નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક ગતિકીમાં સ્વાધ્યાયના દાખલા જોતા હતા. એમાં 4.5 સુધી આપણે જોયા. હવે 4.6 થી જોઈએ. જોવો જોઈએ 4.6. એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે. અને બીજો પ્રશ્ન છે, પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ છે એ કેવી રીતે અસર પામે એ આપણે શોધવાનું છે. તો જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એના માટે પ્રક્રિયક આરમાંથી નિપજ બને છે એવું આપણે લખી શકીએ. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા એવું દર્શાવે કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાની 2 ઘાત હોય એટલે વેગ બરાબર k r⁻². લખી શકાય. હવે આપણે આ પ્રશ્નના ઉત્તર મેળવીએ. પેલું કીધું કે સાંદ્રતા બમણી થાય તો પ્રક્રિયકની સાંદ્રતા બમણી થાય એટલે r બરાબર હું શું લખી શકું? 2r. કિંમત મૂકી દઈએ. વેગ બરાબર k 2r² એટલે થશે વેગ બરાબર 2 નો વર્ગ 4 k r². તો જોઈ શકો છો તમે કે શરૂઆતમાં જે વેગ હતો એના કરતાં વેગ કેટલો થાય છે? તો કે ગુણ્યા 4 એટલે 4 ગણો થશે. બીજું, પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય તો અડધી કરીએ તો r2 બરાબર શું લખી શકાય? શરૂઆતની સાંદ્રતા r લીધી છે તો r/2 લખી શકાય. આ જ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ, સાદુરૂપ આપીએ તો શું દેખાય છે? વેગ છે એ 1/4 ગણો થાય છે અથવા તો એમ પણ કહી શકાય કે ચોથા ભાગનો વેગ થશે. ઓકે, નેક્સ્ટ 4.8. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. જો ટેક્સ્ટબુકમાં બધા 0 સમયે તમને સાંદ્રતા આપી છે, 30 આપી છે, 60 આપી છે અને 90 આપી છે. બરાબર છે, એ કોષ્ટકનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે પ્રશ્ન શું છે? તો કે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણો. બે વચ્ચે જ સમયગાળાનો આપણે સરેરાશ વેગ ગણવાનો છે, 30 અને 60 વચ્ચે. તો લખીએ, સરેરાશ વેગને r એવરેજ કહેવાય બરાબર માઇનસ પ્રક્રિયકની સાંદ્રતા નો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. એટલે લખી શકાય ΔR/ΔT પ્રક્રિયકના અનુસંધાનમાં છે એટલે માઇનસ. ચાલો, કયા બે ગાળામાં જોવાનું છે? જોવો જોઈએ 30 અને 60. બરાબર, તો 60 એ સાંદ્રતા 0.17 છે માઇનસ 0.31. સમય 60 - 30 સાદુરૂપ આપો એટલે જવાબ મળશે 4.67 × 10⁻³ મોલર સેકન્ડ ઇનવર્સ. બરાબર, અથવા તો બીજો એકમ લખાય મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સ. સમજાઈ ગયું? નાના નાના દાખલા છે આ, તો દાખલિયું કહેવાય. હવે 4.9 જુઓ. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે તો એના 3 જવાબ મેળવવાના છે. પેલો છે વિકલનીય વેગ સમીકરણ. બીજો છે બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવો થાય? ત્રીજો છે જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગમાં શું ફેરફાર થાય? તો એ પણ ઈજી જ છે, જોજો જોઈએ. 4.9. પહેલા તો a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે વેગ શું લખાય? k a ની 1 ઘાત. b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની એટલે b ની 2 ઘાત. તો પહેલો જવાબ પૂરો. હવે કીધું b ની સાંદ્રતા 3 ગણી કરો, તો 3b મૂકી દીધા મેં. તો 3 નો વર્ગ 9 થશે, બાકીનું એમનેમ રહેશે. તો વેગ થશે 9 ગણો. બીજો જવાબ પૂરો. ત્રીજો જવાબ છે a અને b બંનેની સાંદ્રતા બમણી કરો. બંને બમણી કરો. 2a 2b નો વર્ગ, આનો વર્ગ થશે 4 × 2 એટલે 8. તો વેગ 8 ગણો થાય છે. પૂરું. ચાલો 4.10. a અને b વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ r0 a અને b ની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા જે નીચે આપેલા છે. જો પાછું કોષ્ટક આપ્યું છે તમને, a ની સાંદ્રતા આપી છે, b ની સાંદ્રતા આપી છે, ત્યારે એનો વેગ આપેલો છે. હાલો, દેખાય છે? રેડ ટેક્સ્ટબુકમાં, આમાં નહીં દેખાય, જોતાય નહીં.
તો એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ ગણો. જો અગત્યનો પ્રશ્ન કહેવાય, પૂછાઈ શકે એવો, બરાબર. એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ ગણવાનો છે. જો તમને કોષ્ટકમાં માહિતી આપેલી છે એના આધારે હું સમીકરણ લખું તો આમ થાય: વેગ બરાબર કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય. એક્સ અને વાય આપને ખબર નથી. ખબર હોત તો પ્રક્રિયા ક્રમ સરવાળો કરીને સીધો જ મૂક દેતો, કાંઈ ગણતરી નું આવે. એ ગણવાનું છે એટલે મેં એક્સ અને વાય મૂક્યા છે, બરાબર. હવે 3 પરિસ્થિતિ આપી છે. પહેલી પરિસ્થિતિમાં વેગ કેટલો? તો કે 5.07. ટેક્સ્ટમાં 5.7 લખ્યા છે પણ અહીંયા 0 કરનાર ભૂલ હશે, ગુણ્યા 10⁻5, બરાબર. ત્યારે એની સાંદ્રતા 0.2 છે અને બીની સાંદ્રતા 0.3 લખી શકાય ને આવું. એને સમીકરણ 1 કહેવાય. બીજી પરિસ્થિતિ માટે જો વેગ એટલો ને એટલો છે, એની સાંદ્રતા 0.2 છે, બીની સાંદ્રતા 0.1, બરાબર. ત્રીજી પરિસ્થિતિમાં જુઓ, વેગ 4.43, એની સાંદ્રતા 0.4 છે, બીની સાંદ્રતા 0.05 ની વાય. તો ત્રણેય પરિસ્થિતિના સંદર્ભમાં ત્રણેય સમીકરણ લખી શકાય કે ન લખી શકાય? હવે એમાં એક્સ અને વાય અજ્ઞાત છે, આપણે એને સાદરૂપ આપીને ગણવાના છે, બાકી કાંઈ છે જ નહીં. જો મારે એક્સ અને વાયની કિંમત જોતી હોય તો કે અજ્ઞાત છે, તો એવા સમીકરણ લેવાના કે ની કિંમત કેન્સલ થવી જોઈએ અને એક્સ અને વાય બેમાંથી એકની કિંમત કેન્સલ થવી જોઈએ. તો કયા બે સમીકરણનો ઉપયોગ કરાય? જો પહેલા બીજાનો ઉપયોગ કરી તો 1 અને 2 નો ગુણોત્તર લઈ તો કે કેન્સલ થઈ જાય, એક્સ વાળું પદ કેન્સલ થઈ જાય, તો વાય વધે, તો વાય સાદુરૂપ આપીને મેળવી શકાય. તો મેળવીએ. 1 અને 2 નો ગુણોત્તર લેતા જો આ બાજુ ગુણોત્તર લ્યો શું થાય? 1 બરાબર, આ બાજુ આ કેન્સલ, આમાં 0.3 વધશે, અહીંયા 0.1 વધશે, તો 0.3/0.1 ની વાય ઘાત. પોઈન્ટ કાઢી નાખો તો 3 કહેવાય, 3 ની વાય ઘાત. 1 બરાબર 3 ની વાય ઘાત, બરાબર. 1 બરાબર શું લખાય ભાઈ? 3 ની 0 ઘાત લખાય? લખાય. તો 3 ની વાય ઘાત લખાય. તો અહીં બેના આધાર સરખા, તો ઉપરના સરખાવી શકાય ઘાત, તો વાય બરાબર 0 થાય. બરાબર. જો અહીંયા મૂલ્ય તમને આવી રીતે લખી શકાય એવું ન હોય તો વાયની કિંમત મેળવવા શું કરે? બંને બાજુ લોગ લઈ લેવાય. તો શું થાય? log 1 બરાબર ઘાત છે આગળ આવે, y log 3. log 1 ની કિંમત તો 0 થાય, અથવા y ને પહેલા કરતા બનાવો, log 1/log 3. log 1 ની કિંમત તો 0 થાય, તો y બરાબર 0, બરાબર. હવે એવી જ રીતે જો x ની કિંમત મેળવવા માટે શું કરશું? સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લઈ, બરાબર. જો ઓલો 1 અને 3 નો ગુણોત્તર, તો હવે 1 અને 3 નો ગુણોત્તર લ્યો એટલે પહેલા ડાબી બાજુ જુઓ, 5.07 10⁻5, 1.43 ગુણ્યા 10⁻4, બરાબર. અહીંયા ગુણ્યા 10⁻5 આવશે, અહીંયા 10⁻4 આવશે. -4 ને -4 ઉડી જશે, તો ઉપર 10⁻1 આવશે, અને મેં નીચે લખી નાખી એટલે છેદમાં ગુણ્યા 10 કરી નાખ્યા. મેં સાદુરૂપ આપીને લખ્યું છે હો. હા, હાલો. હવે જમણી બાજુનો ગુણોત્તર લ્યો, કે તો કેન્સલ થઈ ગયા, y ની 0 ઘાત છે એટલે એ તો 1 થઈ ગયું, એટલે y વાળું પદ વિચારવાનું જ નથી. તો શું વધ્યું? 0.2/0.4 ની x ઘાત, બરાબર. આનું સાદુરૂપ આપી એટલે 1/2 આવે. 1 ની કોઈ પણ ઘાત હોય, x ઘાત હોય તો 1 જ થાય એટલે 1. 2 ની x ઘાત એટલે 2 ની x ઘાત એમને એમ રાખી. આનું સાદુરૂપ આપ્યું 0.3545, બરાબર. હવે 2x ને કરતા બનાવ્યા, આને જવા દે છેદમાં, 1/છેદમાં જાય અને સાદુરૂપ આપી દે એટલે 2.8206. હવે જો આવી કિંમત મળે તો x નું મૂલ્ય મેળવવું શું કરવાનું? બંને બાજુ લોગ લઈ લેવાનું. લોગ લ્યો એટલે ઘાત છે આગળ આવે, x log 2 થાય. આ થશે log 2.8206, બરાબર. x ને કરતા બનાવી તો આના log ની કિંમત આવશે 0.4503, log 2 ની કિંમત 0.3010, એ જવા દે છેદમાં, સાદુરૂપ આપી એટલે x નું મૂલ્ય મળે 1.5. એટલે x 1.5 ને y 0, તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો થાય? બેનો સરવાળો કરો, x વત્તા y, એટલે 1.5 વત્તા 0, તો 1.5 જ આવે, બરાબર. તો એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો થશે? 1.5. બીના સંદર્ભમાં કેટલો થશે? 0, બરાબર. ચાલો, તો લખી શકાય વેગ કે એના સંદર્ભમાં 1.5, બીના સંદર્ભમાં 0. કુલ પ્રક્રિયાક્રમ 1.5 પ્લસ
શૂન્ય બરાબર થશે 1.5. હાલો 4.11 જુઓ. આવો જ છે પ્રશ્ન. 2a + b બરાબર c + d. પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા છે. કેટલાય પરિણામ મળ્યા જો 4 મળ્યા છે. a ની સાંદ્રતા, b ની સાંદ્રતાનો સામે પછી પ્રક્રિયાનો પ્રારંભિક વેગ d બનવાનો વેગ આપ્યો છે. હવે પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. શું નક્કી કરવાનું ભાઈ? વેગ નિયમ. વેગ નિયમ એટલે આ જ પ્રક્રિયા વેગ બરાબર k a⁴x b⁴y. x y ને k ના મૂલ્ય ગણવાના. કાંઈ નથી. આગળ આપણે x ને y ના ગણ્યા, આમાં k નું ગણવાનું વધારાનું એમ. બરાબર. તો ફરીથી એની જેમ 4 સમીકરણ બનાવ્યા ચારે પરિસ્થિતિ પ્રમાણે. આવડે ને હવે તો? ના આવડે. ચાલો ત્યાર પછી ચારે સમીકરણ બનાવ્યા પછી શું કીધું? ગમે એ સમીકરણ પસંદ કરીને x અને y ની કિંમત ગમે એમ કરીને આપણે સાદુરૂપ આપીને મેળવી લેવાની. બરાબર. તો પહેલા મેં કયા સમીકરણ પસંદ કર્યા? 2 અને 3. જો 2 અને 3 માં k અને x વાળું પદ કેન્સલ થઈ જાય ને એટલે મેં પસંદ કરી. સમજાણું? આ બે કેન્સલ થઈ જાય તો ડાબી બાજુ શું થાય છે? 7.2 × 10⁻2 ઘાત છેદમાં 2.88 × 10⁻1 ઘાત. બરાબર. આમાં શું વધે? જમણી બાજુ 0.2/0.4 ની y ઘાત. 1/2 ની y ઘાત વધશે. આનું સાદુરૂપ. બરાબર. આ થાય 2y 1/2y. બરાબર. સમજાણું? આ કેટલા થાય? આ 0.25 કહેવાય. 0.25 એટલે ચોથો ભાગ કહેવાય. એટલે 1/4 એટલે 1/2 ની 2 ઘાત લખાય. એવું નહીં, આવું લખી જ શકાય. ન લખી શકાય બંને બાજુ લોગ લઈ લેવાનું. આગળ શીખડાયું હોય તો આ બહુ લખી શકાતું હોય તો બે બાજુ જોજો બધું સરખું છે તો બેના ઘાત સરખાવી શકું તો y બરાબર 2 થાય. પછી ક્યાં બે પસંદ કર્યા? 1 અને 4. 1 અને 4 પસંદ કર્યા. જો એમાં y વાળું પદ કેન્સલ થઈ જાય, k કેન્સલ થઈ જાય તો x વાળા જ વધે ખાલી. છે? આનું 1 ની x ઘાત એટલે 1 જ થાય. 4 ની x ઘાત અને 4 ની x ઘાત. આ બાજુ 0.25 જ વહી જાય. મેળ આવી ગયો. 0.25 એટલે 1/4 લખાય ને? હા. તો અહીંયા 4 ની કાંઈ ઘાત નથી એટલે 1 કહેવાય તો x બરાબર 1. x અને y ની કિંમત તો મળી ગઈ. હવે x અને y ની કિંમત મળે તો 4 માંથી ગમે એ સમીકરણમાં મૂકી દો, k મળી જાય. બાકી જ નો રહી. બરાબર ને? તો સમીકરણ 1 માં મેં કિંમત મૂકી છે. જો છે તો k નું મૂલ્ય આવ્યું 6. એકમ લખવો પડે k નું. શું લખશું? તો કીધું ક્રમ ઉપર આધાર રાખે. કયા ક્રમની પ્રક્રિયા થઈ ભાઈ? 2 ને 1 3. ત્રીજા ક્રમની થઈ. તો ત્રીજા ક્રમ માટે એકમ શું થાય? મોલની -2 ઘાત, લીટરની +2 ઘાત, મિનિટ ઇનવર્સ. કેમ મિનિટ આવી? કેમ મિનિટ આવી? જોવાનું સમય કે વેગ છે ને એ તમને મિનિટમાં આપ્યો છે એટલે મિનિટ ઇનવર્સ લખ્યું. સેકન્ડમાં આપ્યો હોત તો સેકન્ડ ઇનવર્સ લખે. બરાબર. ચાલો તો વેગ સમીકરણ શું થશે? પ્રક્રિયા વેગ બરાબર k a ની 1 ઘાત અને b ની 2 ઘાત. ચાલો 4.12. a અને b વચ્ચેની પ્રક્રિયા a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને b ના સંદર્ભમાં શૂન્ય ક્રમની. તો નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની. a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે એની 1 ઘાત, b ના સંદર્ભમાં 0 ક્રમની એટલે b ની 0 ઘાત. 0 ઘાત એટલે 1 થઈ જાય તો એની કાંઈ જરૂર નથી. પ્રક્રિયા વેગ બરાબર k a⁴1 થાય. બરાબર ને? જો હવે પ્રયોગ 1 માં તો બધી કિંમતો આપી જ છે. પ્રયોગ 2 માં જો એની સાંદ્રતા આપણે ગણવાની છે. તમને આપ્યું છે શું? એક વેગ આપ્યો છે, b ની સાંદ્રતા આપી તો એની કિંમત ગણવાની. તો પ્રયોગ 1 પરથી પેલા પ્રક્રિયા વેગ બરાબર આ મળ્યું. હવે એમાં એની સાંદ્રતા તમારે જોતી હોય તો વેગ આપ્યો છે જો. બરાબર. એની સાંદ્રતા જોતી હોય તમારે k મેળવવો પડે. વેગ તો આપ્યો છે. k મેળવવા માટે પેલા પ્રયોગ 1 પરથી આપણે લખી શકીએ પ્રક્રિયા વેગ 2.010⁻2 ઘાત ગુણ્યા k ઇન્ટુ એની સાંદ્રતા 0.1 એટલે k ની કિંમત તમને મળી જાય. બરાબર. હવે એ પ્રયોગ 1 પરથી k ની કિંમત મળી એ પ્રયોગ 2 માં મૂકી દો એટલે આમાં કિંમત મૂકી દેશું આપણે. પ્રક્રિયા વેગ 4 × 10⁻2 ઘાત છે. k નું મૂલ્ય તો મેળવ્યું આપણે 2 × 10⁻1 ઘાત. તો એની સાંદ્રતા આપણે સાદુરૂપ આપો એટલે 0.2 મોલર મળશે. મળે. પ્રયોગ 3 માં શું ગણવાનું છે? વેગ ગણવાનું છે. તો સમીકરણ તો આ જ રાખવાનું ભાઈ. વેગ બરાબર k × a. k તો એટલો ને એટલો રહેશે. એકવાર ગણી લ્યો એટલે એ બધાય માલે. k ગુણ્યા
એની સાંદ્રતા હવે કેટલી કીધી કરવાની? 0.4 કરવાની કીધી, તો વેગ એ પ્રમાણે મળશે, મોલર મિનિટ ઇનવર્સ. પ્રયોગ 4 માં જુઓ શું ગણવાનું, ફરીથી એની સાંદ્રતા ગણવાની, તો વેગ તો એ જ આવશે 2 × 10⁻, વેગ 2 × 10⁻2 ઘાત બરાબર કે નું મૂલ્ય 0.2 છે ગુણ્યા a, તો એની સાંદ્રતા કેટલી મળશે? 0.1 મોલર. સમજાઈ ગયું? એટલે આપણું જે આ એક સમીકરણ છે ને, એમાં એની સાંદ્રતા આપી હોય કે ગણવાનું, અને એ અને કે આપ્યો હોય તો વેગ મળે. બરાબર, આ સમીકરણમાં કોઈ પણ એક અજ્ઞાત હોય એટલે મળી શકે, એ પ્રકારનો આ દાખલો થશે. ચાલો, ત્યાર પછી 4.13. બધા નાના નાના દાખલા જ છે, બહુ મોટા દાખલા નથી, આવડી જાય એવા. અમે તો હોશિયાર એટલે આવડતા જોઈએ લગભગ. તો 4.13, પ્રથમ ક્રમની પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્યનું મૂલ્ય ગણો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો 3 દાખલા આપ્યા છે, 3 એના કી આપ્યા છે. હવે કી આપ્યા હોય તો અર્ધાયુષ્ય તો મળે જ ને, સૂત્ર આપણે ખ્યાલ જ છે, T1 બરાબર 0.693 કે થાય. તો આમાં કે નું મૂલ્ય 200 મૂકી દો, જે આવે એ જવાબ. એકમ જોવાનો, આનો સેકન્ડ ઇન્વર્સ છે તો આનો સમય સેકન્ડ આવશે, આનો મિનિટ ઇન્વર્સ છે તો આનો જવાબ મિનિટમાં આવશે, આનો ઈયર ઇન્વર્સ છે તો આનો જવાબ ઈયર આવશે, વર્ષ. બરાબર. આમાં શું 4.14, એ અગત્યનો દાખલો, કારણ કે ગણતરી થોડીક વધારે છે ને એટલે, બાકી સૂત્ર તો એક જ છે. શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમના જે સંકલિત વેગના સૂત્ર છે ને, એ જ સૂત્ર ઉપરથી દાખલા ગણીને રાખવાના, કાંઈ નથી. તોય પરીક્ષામાં પૂછાય જ છે, આવા કાંઈ નથી તોય પૂછાય. પાછા એ આપને પાછા ત્યાં આવડતા નથી અમુક સમય, એટલે બરાબર ધ્યાનથી સમજવા, પછી એને વારંવાર ગણવા, એટલે પ્રેક્ટિસ કરવી, એટલે પરીક્ષામાં કાંઈ તકલીફ ન પડે. હો, ખાલી જોવાના નથી, જોઈશો તેમ લાગશે એટલે આમાં કાંઈ નથી, આ તો આવડે જ છે. ગણવા બેસો ને તો પછી ભૂલ પડે, એ ભૂલ ન પડે ને એટલા માટે આપણે પ્રેક્ટિસ કરવાની છે. એટલે ઘરે 1-2 વખત તો ગણી જ નાખવા. હા, આના જેવી રકમના અન્ય દાખલા ક્યાંય પ્રેક્ટિસ વર્કમાં હોય, મોર્ડન છે, કુમાર છે, તો એમાંથી પણ ગણી શકાય. ઓકે, ચાલો 4.14, C14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ. અર્ધાયુષ્ય એટલે T1 આપ કહેશું, આટલો છે. એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા C14 ના માત્ર 80% કાસ્ટ ધરાવે છે. C14 ના 80% જીવિત વૃક્ષમાં C14 નું પ્રમાણ મળે છે. તો નમૂનાનું આયુષ્ય અંદાજે, નમૂનાનું આયુષ્ય જોઈશે આપણે. આમાં છે એ નમૂના. નમૂના કેટલાય પ્રકારના આવે, બરાબર. આયુષ્ય એટલે સમય જોઈશે એવો અર્થ થયો. તો સમય શોધવાનું સૂત્ર, કે શોધવાનું સૂત્ર, શરૂઆતની સાંદ્રતા, અંતિમ સાંદ્રતા, બધા માટે એક જ સમીકરણ. બોલો, એક જ. તમને યાદ રહી જાય એવું. જો આ છે કે બરાબર 2.303/t log r0/rt. હવે આપણે ટી ગણવાનું, ટી ગણવાનું હોય ને તો પહેલા જોઈ લેવાય કે આપણી પાસે કઈ કઈ વસ્તુ છે. r0 શરૂઆતની સાંદ્રતા જોઈ, અંતિમે જોઈ, કાંઈ આપ્યું નથી, પણ કીધું એ શું, તો કે જીવિત વૃક્ષની સાપેક્ષમાં 80% કાસ્ટ છે. તો એનો મતલબ શું થયો? માની લ્યો કે શરૂઆતની સાંદ્રતા તમે 100 લઈ લ્યો, તો અંતિમ છે ને એ 80 થાય. 80% છે એટલે અંતિમ 80 થાય. સમજાણું? પર્સન્ટેજમાં હોય એટલે શરૂઆતની સાંદ્રતા 100 ધારવી સહેલી પડે, ગમે એ ધારો તો જવાબ આવે. તો આને જે ધારો એને 80% કરવાના, એ અંતિમ સાંદ્રતા. બરાબર. હાલો, આ બે મળી ગઈ. હવે કે નથી આપ્યું પણ T1 આપ આપ્યો છે, તો T1 આપ ઉપરથી કે તો મેળવી શકાય. પહેલાં એ મેળવી લઈએ. કે બરાબર 0.693/T1 આપ થાય. T1 આપ 5730, સાદુરૂપ આપી દઈએ 1.2 × 10⁻4 વર્ષ ઇનવર્સ થશે. ચાલો, આજે કે એની કિંમત છે
એ આપણે આ સમીકરણમાં મૂકવાની છે અને ટીને કરતા બનાવવા. ટીને કરતા બનાવીએ, કેની કિંમત મૂકીએ, log r0 100, અંતિમ સાંદ્રતા 80. સાદુરૂપ આપો એટલે જવાબ મળે 1859 વર્ષ. બરાબર? બરાબર. 4.15 જોવો. પ્રક્રિયા આપી છે 2N2O5 માંથી 4NO2 વત્તા O2 ની પ્રાયોગિક માહિતી નીચે આપેલી છે. એટલે આમાં નહીં, ટેક્સ્ટ બુકમાં જુઓ, એમાં આપી જો છે કે જુદા જુદા સમય N2O5 ની જુદી જુદી સાંદ્રતા આપેલી છે. હવે એમાં કેટલાય પ્રશ્ન પૂછ્યા. માપ બાર. પહેલો પ્રશ્ન છે N2O5 વિરુદ્ધ T આલેખ દોરો. તો આલેખ દોરતા તમને ફાવશે. અહીંયા સાંદ્રતા લખશો તમે y અક્ષ ઉપર, x અક્ષ ઉપર સમય લખશો. બરાબર? 0 એ એની સાંદ્રતા કેટલી છે એ તમે પોઈન્ટ મૂકતા જશો એટલે તમને આ પ્રકારનો આલેખ છે એ પ્રાપ્ત થશે. બરાબર? એટલે હું આમાં દોરતો નથી, એ તમારે આલેખ પત્ર ઉપર આલેખ દોરવાનો છે. રાઈટ? હાલો બીજો પ્રશ્ન. પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય શોધો. જો આલેખ ઉપરથી જ ગણવાનો આપણે અર્ધાયુષ્ય સમય. અર્ધાયુષ્ય કોને કહેવાય? તો કે શરૂઆતની સાંદ્રતા હોય એના કરતાં અડધી સાંદ્રતા થાય ત્યારે જે સમય હોય એ અર્ધાયુષ્ય સમય કહેવાય. તો આમાં શરૂઆતની સાંદ્રતા કેટલી છે કોષ્ટકમાં જોવો જોઈએ. 1.63 છે. તો કે હા. હવે એને અડધા કરો તો અડધા કેટલા થશે? 0.8 સમથિંગ થશે. જે આવે એક્ઝેક્ટ મૂલ્ય જ તમે લેજો. બરાબર? હવે એ સાંદ્રતા એ સમય ગણવાનો. સમય ગણવા માટે શું કરશો? ત્યાંથી તમે રેખા દોરશો આલેખ ઉપર અને એ આલેખથી નીચે જશો એટલે તમને એનો સમય મળી જશે. જે સમય મળે એ એનો અર્ધાયુષ્ય સમય થશે. બરાબર? તો જો અહીંયા ગણતરી તમને દર્શાવી છે 0.815 ગુણ્યા 10⁻2 મોલર અડધી સાંદ્રતા થશે. ત્યારે જે સમય મળે એ અર્ધાયુષ્ય. ઓકે? ત્રીજો પ્રશ્ન છે log N2O5 અને T વચ્ચેનો આલેખ દોરો. હવે N2O5 નો અને T નો આલેખ દોર્યો તો બધાના પહેલા log લઈને કિંમત મેળવી લેવાની, પછી એના બિંદુ મૂકી અને આલેખ દોરવાનો, તો તમને સીધી રેખા આવી રીતે મળશે. ચાલો નેક્સ્ટ. વેગ નિયમ શું હશે? વેગ નિયમ શું હોય તો આલેખ ઉપરથી ખબર પડે ભાઈ કે log N2O5 વિરુદ્ધ T. આવો આપણે ક્યાં આલેખ દોર્યો હતો? તો કે એ પ્રથમ ક્રમમાં દોર્યો હતો. જો આવા પ્રકારનો આલેખ તમને પ્રથમ ક્રમ જેવો એટલે તમને સીધી રેખા મળતી હોય તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય એવું સાબિત થાય. તો તમને સીધી રેખા મળશે, દોરશો ને એટલે સીધી રેખા મળે એટલે તમે સમજી ગયા પ્રથમ ક્રમની છે. અને પ્રથમ ક્રમનું હોય તો વેગ શું લખી શકાય? વેગ બરાબર k N2O5 ની સાંદ્રતાની 1 એવું લખી શકાય. તો આ એનો વેગ નિયમ થશે એના ઉપરથી. હવે વેગ અચળાંક ગણો. તો વેગ અચળાંક ગણવો હોય તો કેમ ગણાય? તો કે પ્રથમ ક્રમ માટે ઢાળનું મૂલ્ય કેટલું હોય? ઢાળ બરાબર -k/2.303 હોય. બરાબર ને? હોય. હવે તમારે k ગણવો હોય તો તમારે પહેલા ઢાળ ગણવો પડે. ઢાળ ગણીને આમાં મૂકી દો એટલે જવાબ તમને મળી જાય. બરાબર? તો ઢાળ ગણવા માટે શું કરશો? તમે ગમે અહીંયા ગણી શકાય. માની લો કે હું આટલો ત્રિકોણ લઉં, આટલો જ, તો ઢાળ શું થાય? આ ખૂણો બનાવો તો આ સામેની બાજુ એટલે આટલો જે તફાવત છે એ સામેથી મળે, આ પાસેની બાજુ આટલો તફાવત અહીંયા સમયમાંથી મળે. આ બેનો ગુણોત્તર લ્યો એટલે તમને મળી જાય. સમજાણું? અહીંયા મેં એ પ્રમાણે લીધો છે, આટલો ભાગ લીધો છે, છેદમાં 3200 લીધો છે સમય. બરાબર? તો ગમે એટલો તમે ત્રિકોણ બનાવીને ઢાળ ગણશો એટલે ઢાળનું મૂલ્ય છે એ તમને સરખું જ મળશે. એ ઢાળનું મૂલ્ય આમાં મૂકી દો એટલે કેની કિંમત મળી જશે. ચાલો તેના પછી હજી એક છે. બોલો, ભારે પ્રશ્ન. કે ઉપરથી અર્ધાયુષ્ય સમય ગણો. લે, આ કે મેળવી લીધો ને, એના ઉપરથી અર્ધાયુષ્ય. તો T1 બરાબર શું થાય? 0.693 છેદમાં k. કે ની કિંમત આમાં મૂકીને સાદુરૂપ આપો એટલે અર્ધાયુષ્ય મળે. મળે જ ને. આગળ એ મેળવ્યું હતું, એ આલેખ ઉપરથી મેળવ્યું હતું. આ પ્રથમ ક્રમના લોગના આલેખ ઉપરથી ઢાળ મેળવ્યું, એના ઉપરથી કે, એના ઉપરથી અર્ધાયુષ્ય. તો આગળના ના બેન તમે સરખાવો. હજી એક પ્રશ્ન, હવે એને સરખાવો. સરખાવો તો લગભગ તમને સરખા મળશે. ઓકે? સમજાઈ ગયું? હા. 4.15 6 પ્રશ્ન છે, પેટા પ્રશ્ન. પણ એ નાના નાના છે અને સહેલા છે. બરાબર? ચાલો 4.16.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે તે કેટલો સમય લે છે? જો કે આપ્યો છે 60 સેકન્ડ ઇન્વર્સ, શરૂઆતની સાંદ્રતાથી છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે એવું હોવું જોઈએ, બરાબર? છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે, અથવા તો ચાર 4.16 છે ને, 1/6 લખ્યું છે અને મેં દાખલો ગણ્યો છે 1/16 લઈને, બરાબર? 4.16 માં તો કાંઈ વાંધો નહીં, 6 લખીને ગણશો તો તમારે એ પ્રમાણે ગણતરી આવશે. દાખલો સમજાવી દો. શરૂઆતની સાંદ્રતા છે ને, જ્યારે ભાગમાં આવે ત્યારે શરૂઆતની સાંદ્રતા 1 લઈ લેવાય, તો એને 16માં ભાગની થાય અથવા છઠ્ઠા ભાગની થાય તો અંતિમ સાંદ્રતા 1/16 અથવા 1/6 થશે, બરાબર? ઓકે. તો સમય ગણો, તો સમય ગણવાનું સૂત્ર એક જ છે, 2.303 k log r0/rt. k નું મૂલ્ય તો આપેલું છે, r0 1 લઈ લીધો, rt 1/16 લઈ લીધા. 16 ઉપર જાય, log 16 ની કિંમત મળશે, સાદુરૂપ આપો એટલે જવાબ મળશે 0.0462 સેકન્ડ, બરાબર? તો આ 4.16 થશે. સમજાઈ ગયું? ચાલો હવે 4.17 છે એ આપણે જોઈ લઈએ. .0462 સેકન્ડ, બરાબર? ટેક્સ્ટ બુકમાં પાછળ જવાબ આપેલો છે એટલે પ્રશ્નમાં મિસ્ટેક હોય એવું આપણે કહી શકીએ. એટલે 4.16 જે દાખલો છે ને એમાં 1/6 ના બદલે 1/16 કરી નાખજો, બરાબર? ઓકે. ચાલો 4.17 જુઓ. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક SR90 છે, સ્ટ્રોન્શિયમ, જેનું અર્ધાયુષ્ય 28.1 વર્ષ છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ SR90 કેલ્શિયમને બદલે શોષાયેલો હોય, તાજું બાળક જન્મ્યું ને ત્યારે આટલો હતો SR90, તો બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી SR90 ગુમાવ્યું ન હોય, બીજી કોઈ ક્રિયાથી ગુમાવતું નથી, તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે SR90 કેટલું શરીરમાં બાકી રહેશે? એટલે જન્મો ત્યારે 1 માઇક્રોગ્રામ હતું, હવે એનો અર્ધાયુષ્ય તમને આપ્યો છે, હવે બીજી કોઈ પ્રક્રિયાથી ગુમાવતું નથી, માત્ર એનું જે વિસ્ફોટન થાય છે, કેન્દ્રીય વિસ્ફોટન, બરાબર, એના કારણે જ એ ગુમાવે છે. તો 10 વર્ષ પછી SR90 કેટલું હોય અને 60 વર્ષ પછી કેટલું હોય? એનો મતલબ શું થયું? 10 વર્ષ પછી એટલે t બરાબર 10 વર્ષ પછી SR90 એટલે અંતિમ સાંદ્રતા કેટલી ગણવાની? આ શરૂઆતની સાંદ્રતા થાય, આ અંતિમ. એવા બે પ્રશ્ન પૂછ્યા, એક 10 વર્ષ પછી ગણવાનું ને એક 60 વર્ષ પછી. તો બે વાર ગણતરી આવે, એમાં ફેર શું પડે? બરાબર ને? હાલો તો વિચારો જોઈએ. પેલી ગણતરી ટી ગણવાનું હોય તો 2.303 k log r0/rt આ સૂત્ર છે, બરાબર? હવે એમાં શરૂઆતની સાંદ્રતા તો 1 માઇક્રોગ્રામ આપી જ છે જન્મો ત્યારે, અંતિમ ગણવાની છે, બરાબર? પેલું 10 વર્ષના અંતે એટલે t10 છે, કે નથી આપણી પાસે, તો કે ગણવા માટે અર્ધાયુષ્ય સમય આપેલો છે, જો છે 28.1, તો કે નું મૂલ્ય થશે 0.693/t1 આપ. t1 આપની કિંમત મૂકી દીધી તો મને કે નું મૂલ્ય મળી જાય, બરાબર? આ કિંમત આપણે આમાં મૂકી દઈ બધી. પેલા 10 વર્ષ એટલે 10, કે નું મૂલ્ય log 1 માઇક્રોગ્રામ, rt ની કિંમત ગણવાની, બરાબર? સાદુરૂપ આપતા જાય, જો આ બધું સામે જ આવવા દે, એટલે 10 × 0.02466/2.303. આનું સાદુરૂપ આપીએ તો આમ લખાય log 1 - log rt. log 1 એટલે 0 થાય તો -log rt થાય. આનું સાદુરૂપ આપો એટલે 0.1071 આવશે, માઇનસ સામે જ આવવા દો એટલે -0.1071 થાય. rt જોતું હોય તો સામેનો એન્ટીલોગ લેવાનો, પણ માઇનસનો એન્ટીલોગ આપણે નથી લેતા, એટલે શું કરીએ છીએ?
એને પેલા 12 માં રૂપાંતરિત કરીએ. 12 માં રૂપાંતરિત કરવા માટે છેલ્લો આંકડો 10 માંથી, બાકી બધા 9 માંથી. તો પેલા પોઈન્ટ પેલા જેટલા છે 0 છે તો એમાં એક આપણે ઉમેરી દેશું. જે પોઈન્ટ પેલાનો આંકડો હોય ને એમાં પેલા એક ઉમેરી દેવાનો, એટલે 1 થયો. તો 1 12 લખવાનું, પછી પોઈન્ટ. હવે પોઈન્ટ પછીનો હિસાબ, પોઈન્ટ પછીના હિસાબમાં છેલ્લો આંકડો છે એ 10 માંથી બાદ કરવાનો, બાકીના 9 માંથી. તો 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8. થઈ ગયું. આનો એન્ટીલોગ જોવાનો. એન્ટીલોગ આપણે આનો જ જોવાનો, 0.8929. તો એ તમને મળશે 7814. જે મળે ને એમાં એક પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 7.814 થઈ ગયા. જે 12 છે એ 10 ની ઘાત લખી નાખવાની, એટલે 10 ની -1 કર. બરાબર. એકમ તો કે શરૂઆતની સાંદ્રતા માઇક્રોગ્રામ હતી એટલે અંતિમ પણ માઇક્રોગ્રામ આવે. તો આટલા માઇક્રોગ્રામ SR90 બાકી રહેશે. એવી જ બીજી ગણતરી છે 60 વર્ષ પછી. ખાલી ફરક શું? t બરાબર 60 મૂકીને એવી જ રીતે સાદુરૂપ આપવાનું છે. તો એ આપી શકાય. બરાબર. સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 0.2278 SR90 માઇક્રોગ્રામ. બરાબર. ચાલો ત્યાર પછી 4.18 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે. એટલે T99% માટે લાગતો સમય છે ને એ T19% × 2 થાય. બરાબર. તો બે માટે આગળ શીખવાડે એવો જ પ્રશ્ન છે. આવા પણ અગત્યના પ્રશ્નો બરાબર ધ્યાનથી સમજવા. 99% માટે ગણતરી કરવી હોય તો આપણે ધારી લઈએ કે ધારો કે શરૂઆતની સાંદ્રતા 100 મોલર છે, તો 99% પ્રક્રિયા પૂરી થતી હોય તો નિપજની 99 મોલર થાય, તો પ્રક્રિયકની 1 મોલર રહે. બરાબર. આવું થશે ને. અચ્છા. હવે k બરાબર 2.303/t log r0/rt. આ કોના માટે ગણતરી કરી? 99 માટે. તો એના સમયને હું દર્શાવી દઉં T99% બરાબર t ને કરતા બનાવી 2.303/k log r0 100 અંતિમ સાંદ્રતા 1. કેમ 1 આવી ભાઈ? 99% પૂરી થઈ તો અંતિમ 100 - 99 એટલે 1. આ 10 ની 2 ઘાત થાય, બગડો આગળ આવે એટલે 2 × 2.303/k log 10 ની કિંમત 1. આ એક સમીકરણ. હવે 90% માટે એવી ગણતરી કરો. શરૂઆતમાં 100 ધારી તો આ 0. 90% માં નિપજ 90 બની હોય પણ પ્રક્રિયક કેટલો વધ્યો હોય? 10. આપણે પ્રક્રિયકનું જ કામ છે, નિપજનું કાંઈ કામ નથી આ સૂત્રમાં. એટલે નિપજને ધ્યાનમાં જ નહીં લેવાની. k 2.303/t log r0/rt. t ને કરતા બનાવો. 90% માટે છે એટલે t 90 લખ્યા ભાઈ. 2.303/k log r0 100 છે, rt અંતિમ 10 છે. કેન્સલ. log 10 ની કિંમત 1. તો T19 ની કિંમત 2.303/k. સમીકરણ 2. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. જો આ 2.303/k બરાબર શું લખી શકાય? T90 લખી શકાય. તો આ સાબિત થઈ ગયું. T99% = 2 × T90%. ઓકે. હાલો 4.19 જો. પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો T1 આપ ગણો. 30% વિઘટન માટે 40 મિનિટ લે તો T1 આપ જોઈ. પણ આપણે એકચ્યુઅલી પ્રથમ ક્રમ માટે T1 આપનું સૂત્ર શું? 0.693/k છે ને, તો k ની કિંમત જ ગણવાની છે. આપણે આ મળી જાય એટલે T1 આપ મળી જાય. હા. તો k ની કિંમત મળવા માટે શું કીધું? 30% વિઘટન વાળી પ્રક્રિયા એટલે ઉપરની જેમ જ વિચારવાનું. શરૂઆતની 100 લઈ લ્યો, આની 0 લઈ લ્યો. 30% વિઘટન એટલે નિપજ 30 બની હોય, પ્રક્રિયા કેટલો વધ્યો હોય ભાઈ? 70. સમજાણું? હવે k ગણવા માટે સૂત્ર 2.303/t log r0/rt. 2.303 30% વિઘટન માટે કેટલો સમય લે છે? 40. તો t 40 થશે. log r0 એટલે 100, rt 70. સાદુરૂપ આપી દો એટલે k મળી જાય 0.0089. શું થશે ભાઈ? મિનિટ ઇનવર્સ. બરાબર. આ k ની કિંમત આમાં મૂકી દઈ, સાદુરૂપ આપો એટલે જવાબ મળે 77.86 મિનિટ. આ 4.19 થયો. હજી છે હો, ચિંતા ન કરતા. હવે 4.20.
એજો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. માહિતી નીચે પ્રમાણે મળેલી છે. માહિતી આપી જો ટેક્સ્ટ બુકમાં. 0 એ કુલ દબાણ કેટલું છે, 360 કેટલું, 720 કેટલું. તો વેગ અચળાંક ગણો, કે ગણવાનો છે. તો પહેલા તો એજો આઇસોપ્રોપેનનું અહીંયા સૂત્ર લખ્યું છે, જો છે એજો આઇસોપ્રોપેન. એજો એટલે બે નાઇટ્રોજન જોડાયેલા હોય ડબલ બોન્ડથી. હવે ટ્રિપલ બોન્ડથી નહીં હોઈ શકે, પણ એન ડબલ બોન્ડ એન છે. આઇસોપ્રોપેન, એક બાજુ આઇસોપ્રોપેન, બીજી બાજુ આઇસોપ્રોપેન. આને કહેવાય એજો આઇસોપ્રોપેન. ઓકે. વિઘટન થાય એટલે N2 અને હેક્ઝેન બને છે. તો સમીકરણ મેં લખી દીધું છે. હવે કઈ કઈ બાબતો આપી છે જો. પહેલી બાબત છે કે T બરાબર 0 સમયે કુલ દબાણ 35 છે. આગળ આવો દાખલો તો સમજાવ્યું મેં તમને. કુલ દબાણ 35 હોય એનો મતલબ શું? નિપજનું તો 0 જ હોય, તો કુલ દબાણ જે બતાવ્યું હોય એ પ્રક્રિયકનું જ હોય. 35 કોઈનું ન હોય. એટલે આ પ્રક્રિયકનું શરૂઆતનું 35 mmHg થયું. હવે T 360 સેકન્ડે, 360 સેકન્ડે શું થાય? વેગ અચળાંક ગણવાનો છે આપણે, બરાબર. વેગ અચળાંક ગણવાનો છે એટલે આપણે 360 ધારી લઈ કે ધારો કે આનો 1 મોલ બને છે, આનો 1 બને છે. તો હું એમ કહી દઉં આનું x mmHg દબાણ થતું હોય તો આનું x જેટલું ઘટશે, તો 35 - x થશે. સમજાણું? બરાબર. હવે વિચારો, આ 720 વાળું પછી આપણે ગણી, કારણ કે એ બીજો દાખલો છે, બરાબર. હવે વિચારો, k બરાબર ગણવો હોય તો પ્રથમ ક્રમ માટે સૂત્ર શું? 2.303/t log p0/p360 છે. t તો તમને આપી જ દીધો છે. પેલું 360 માટે ગણવાનું, એટલે t ની કિંમત 360 તમને મળી ગઈ. log p0 એટલે શરૂઆતનું દબાણ 35 એ મળી ગયું. અંતિમ દબાણ ગણવાનું છે. તો અંતિમ દબાણ ગણવા માટે તમને શું આપ્યું છે? તો કે કુલ દબાણ 54 થાય છે. આનું કેટલું થાય છે ભાઈ? 54. એનો મતલબ શું થયો? કે કુલ દબાણ છે એ 35 - x વત્તા x વત્તા x, બરાબર. કુલ દબાણ તો 54 છે, તો 35 વત્તા x, તો x બરાબર કેટલા થશે? 19. આ કિંમત અહીંયા મૂકી દઈ 19. તો 35 માંથી 19 જાય તો કેટલા વધે? 16 mmHg. તો આ જે મૂલ્ય છે એ 360 સેકન્ડે પ્રક્રિયકનું અંતિમ દબાણ થશે. તો આમાં મૂકી દઈ. શરૂઆતનું દબાણ 35, અંતિમ દબાણ 35 - x એટલે કેટલું? 16. સાદરૂપ આપો એટલે કે મળશે. એવી જ રીતે 720 મિનિટ માટે ગણવાનું છે. કુલ દબાણ કેટલું થવું જોઈએ? 63. તો હવે અહીંયા જુઓ 720 માટે આની જેમ જ ધારવાનું, x તો આ કેટલું થાય? 35 - x. સમજાણું? તો સાદરૂપ આપશો એટલે શું થશે? કુલ દબાણ અહીંયા 54 ને બદલે અહીંયા શું થશે? 63 બરાબર કેટલું? તો કે પ્રક્રિયકનું 35 - x, બીજી નિપજનું x, ત્રીજી નિપજનું x, x કેન્સલ. તો x બરાબર કેટલું થશે? 28 mmHg થશે, બરાબર. આ કિંમત અહીંયા મૂકી દઈ. 35 - 28 એટલે કેટલા થાય? 7 mmHg થાય. તો 720 મિનિટના અંતે એજો આઇસોપ્રોપેનનું દબાણ 7 થશે, અંતિમ 7. તો પાછું સૂત્ર મૂકીએ 2.303/t log r0/rt. એટલે અહીંયા શરૂઆતનું દબાણ છેદમાં અંતિમ દબાણ 2.303/720 log 35/720 એ કેટલું છે દબાણ? 7. સાદુરૂપ આપો એટલે જવાબ મળશે 2.23 × 10 - 3 સેકન્ડ ઇનવર્સ. સમજાઈ ગયું? આ 4.20 થયો. સમજાણું? હા. હવે છે 4.21. જો 4.21. ચાલો 4.21 જો. અચળ કદે પ્રથમ ક્રમની SO2 Cl2 ની વિઘટન પ્રક્રિયા આપેલી છે. SO2 અને Cl2 બને છે. તો એમાં નીચેની માહિતી મળે છે. જો કુલ દબાણ છે એ 0.65 એટમોસ્ફિયર હોય તો પ્રક્રિયાનો વેગ ગણો.
બરાબર. જો હલો પ્રક્રિયાનો વેગ ગણવાનો છે. હવે આ દાખલો છે ને એ સમજાવી દઉં છું, તમે ગણજો તમારી રીતે, આગળના જેવો જ છે. બરાબર. મેં અડધો ગણેલો છે, બાકીનો તમે પૂરો કરજો. જો પ્રક્રિયા આપેલી છે, t બરાબર 0 સમયે કેટલો છે સમય દબાણ 0.5, કુલ દબાણ 0.5 છે. પણ આપણે 0.5 કોનું લેશું? પ્રક્રિયકનું, કારણ કે નિપજનું ત્યારે 0 હોય. ઓકે. 100 સેકન્ડને અંતે કેટલું ધારવાનું? આ x, તો આ કેટલું થાય? 0.5 - x. ત્યારે કુલ દબાણ કેટલું થાય છે? 0.65 હોય ત્યારે વેગ ગણવાનો છે. બરાબર. 0.65 માટે આપણે વેગ ગણશું. એટલે 0.65 છે એ પછીનો પ્રશ્ન છે. પહેલાં આપણે કીધું કે 100 સેકન્ડના અંતે એનું કુલ દબાણ છે એ 0.6 થાય છે. 100 સેકન્ડના અંતે કેટલું થાય છે ભાઈ? 0.6. બરાબર. સમજાણું? હાલો. તો હવે મારે પહેલાં વેગ ગણવો હોય, શું ગણવાનું છે? પ્રક્રિયાનો વેગ ગણવાનો છે. તો વેગ ગણવો શું લખીશું? k ગુણ્યા પ્રથમ ક્રમના પ્રક્રિયકની સાંદ્રતાની 1 ઘાત. બરાબર. વેગ ગણવો હોય તો આની સાંદ્રતા, પણ અહીંયા સાંદ્રતા શેમાં આપી છે? દબાણમાં. તો અહીંયા દબાણ લખશું. તો 360.65 એટમોસ્ફિયર કુલ દબાણ હોય ત્યારે વેગ ગણવાનો છે. તો આનું કુલ દબાણ 0.65 હોય ત્યારે તમારે SO2 નું દબાણ પહેલાં ગણી લેવાનું છે. બરાબર. અને k નું મૂલ્ય ગણી લેવાનું. આ બે ગણી લ્યો, ગુણાકાર કરો એટલે તમને જવાબ મળે. સમજાણું? પણ હવે આમાં k કેવી રીતે ગણવું? આ તો તમારે ગણાઈ જશે. k કેવી રીતે ગણવું? તો કે k ગણવાનું એક જ સૂત્ર છે, જોયું, 2.303 t log શરૂઆતનું દબાણ છેદમાં અંતિમ દબાણ. સમજાણું? હવે આનો k ગણવા માટે તમારી પાસે સમય આપ્યો છે 100 સેકન્ડ. log શરૂઆતનું દબાણ આપ્યું છે 0.5, અંતિમ દબાણ છે ને એ તમારે ગણવું પડશે. તો ગણવા માટે આપણે આગળ શીખી ગયા શું કરવાનું ભાઈ? આ x ધારી લીધું, તો આનું અંતિમ દબાણ 0.5 - x થાય. હા, હવે x ની કિંમત ગણવા માટે તમને કહી દીધું કે આનું કુલ દબાણ છે ને 0.6 થાય છે. બરાબર. તો 0.6 બરાબર શું થાય? 0.5 - x વત્તા x વત્તા x. તો 0.6 બરાબર 0.5 વત્તા x થાય. તો x બરાબર 0.1 એટમોસ્ફિયર થશે. તો આ x ની કિંમત 0.1 મૂકી દો એટલે અંતિમ દબાણ 0.4 મળશે. તો શરૂઆતનું 0.5 છેદમાં 0.4 સાદુરૂપ આપો એટલે k મળી જાય. આ k ની કિંમત અહીંયા મૂકો અને ત્યારે SO2Cl2 નું 0.65 એટમોસ્ફિયરે તમારે દબાણ ગણવાનું છે. k તો મળી ગયો. બરાબર. હવે 0.65 એટમોસ્ફિયરે ગણવાનું છે તો તમે શું કરશો? અહીંયા આ ગણેલું છે એ આપણે 0.60 ગણેલું છે, એટલે આ જ કિંમત આપણે અહીંયા મૂકવાની નથી. 0.65 કીધું છે તો 0.65 આવી જ રીતે ગણવાનું અને અહીંયા જે મૂલ્ય મળે એ મૂકી દેવાનું. બરાબર. સમજાઈ ગયું? આનું સાદુરૂપ આપશો એટલે પ્રક્રિયા વેગ તમને મળી જશે. બરાબર. ન થાય તો મને કહેજો. ચાલો, ત્યાર પછી જો 4.24 અને એના પછી લાસ્ટ છે 4.25. બરાબર. જો વચ્ચે જે દાખલા મેં મૂકી દીધા છે માની લ્યો, તો એ આપણા સિલેબસમાં જે કોર્સ ઓછો કરેલો છે 30%, એના એક્ઝામ્પલ છે એટલે મેં મૂકી દીધા છે. બરાબર. ચાલો, ત્યાર પછી જો 4.24. કોઈ એક પ્રક્રિયક A માંથી નિપજ બને છે જેનો k આપેલો છે 2 × 10⁻2 સેકન્ડ ઇનવર્સ. એની શરૂઆતની સાંદ્રતા એટલે 0 સમયે 1 મોલર હોય તો 100 સેકન્ડ પછી એની સાંદ્રતા કેટલી થાય? તો આપણે શરૂઆતની સાંદ્રતાને R0 કહીએ છીએ, 1 મોલર. તો RT કેટલા થાય એ ગણવાના છે 100 સેકન્ડના અંતે. તો સિમ્પલ પ્રશ્ન, શરૂઆતની સાંદ્રતા આપી તો અંતિમ ગણવાની. તો સૂત્ર શું? k બરાબર 2.303 t log R0 RT. આગળ તો બાકીની બધી કિંમત જોઈ. t આપેલો છે 100, R0 આપ્યો છે અને k આપ્યો છે. કિંમત મૂકીને સાદુરૂપ જ આપવાનું. તો આપતા જાઓ.
કેનું મૂલ્ય મેં આમ ટી લઈ લીધો, ટીનું મૂલ્ય મૂક્યું 100, કેનું મૂલ્ય મૂક્યું 2 ગુણ્યા 10 - 2 ઘાત લોગ, આનું મૂલ્ય 1, આરટી ગણવાનું, બરાબર. હાલો આ બધું સામે લઈ જાઓ તો 100 ગુણ્યા 2 ગુણ્યા 10 - 2 ઘાત છેદમાં 2.303, આનું સાદુરૂપ log 1 - log RT, log 1 એટલે 0 થઈ જશે, આનું સાદુરૂપ આપશો એ 8684 મળશે, આ માઇનસ સામે જવા દો, બરાબર. હવે આરટી એન્ટીલોગ જોવો શું કરવાનું, 12 ફેરવવા, 12 ફેરવવા માટે પોઈન્ટ પહેલાનો આંકડો છે એમાં 1 ઉમેરી દી, 0 માં 1 નાખો એટલે 1 12 થઈ ગયું, પછી પોઈન્ટ છેલ્લો 10 માંથી એટલે 4, પછી 9 માંથી એટલે 1, પછી 9 માંથી 3, 9 માંથી 1 એટલે પોઈન્ટ 13 હોળનું એન્ટીલોગ જોવાનું, એટલે એ તમને મળશે 1.3539 ગુણ્યા જે પોઈન્ટ પહેલાનો આંકડો છે એ 10 - 1 ઘાત એટલે 0.1354 મોલર અંતિમ સાંદ્રતા થાય, બરાબર. એટલે અહીંયાથી તમને આવડી ગયું ને કે આ કયું સૂત્ર મૂકવાનું, તો કે સૂત્ર એક જ છે આખા પાઠમાં, એક ને એક મૂકવાનું, દાખલો પૂછાય એટલે એ સૂત્ર મૂકી જ દેવાનું. ના વાત જો રકમ, આ તો કહું છું ખાલી. હા પણ ટૂંકમાં આ સૂત્રમાં જો 1 2 3 ને 4 વસ્તુ છે, 4 માંથી તમને 3 ની કિંમત આપી હોય એટલે 1 ગણવાનું, સિમ્પલ, સાદુરૂપ આપો એટલે મળી જાય. લગભગ એવા જ દાખલા છે બધાય કે આ સૂત્ર લગભગ મૂકી જ દેવાનું આખું વિચે, એક અજ્ઞાત હોય ને ગણી નાખવાનું, પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય, બરાબર ને. સરસ સરસ. ચાલો 4.25 જોઈએ. કોઈ પ્રક્રિયા નહીં, એ તો 24 હતો, 25. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. પ્રથમ ક્રમ પ્રમાણે, હવે પ્રથમ ક્રમ પ્રમાણે એ જ ભણ્યા છે બધા, એ જ આવે ને. શૂન્ય ક્રમે ભણ્યા પણ એના દાખલા ઓછા, પ્રથમ ક્રમના વધારે. વિઘટન પામે છે જેનો ટી વનાપ 3 કલાક છે. હવે 8 કલાક પછી એટલે ટી બરાબર 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ રહ્યો હશે? સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ એટલે અંતિમ સાંદ્રતા ગણવાની, પણ અહીંયા અંશમાં પૂછ્યું ભાઈ. અંશમાં પૂછ્યું હોય ને એટલે શરૂઆતની સાંદ્રતા 1 ધારી લેવા, અને પર્સન્ટેજમાં પૂછ્યું હોય ને તો શરૂઆતની 100 ધારી લેવા, એટલે ઝડપ થાય દાખલો ગણવાનો, બીજું કાંઈ ન હોય, બરાબર. તો કેનું સૂત્ર શું? પ્રથમ ક્રમ માટે 2.303/t log r0/rt, આ ગણવાનું છે. બીજી કિંમત જોઈ લ્યો કઈ છે, ટી 8 કલાક છે ભાઈ. શરૂઆતની સાંદ્રતા મેં કીધું અંશ માટે 1 ધાર લેવાના, ધાર લે, x ધારો તો હાલે, r રાખો તો હાલે, બધું હાલે, પણ 1 ધારી લે. હાલો પછી કે નથી પણ અર્ધાયુષી આપ્યો તો કે મળી જાય, કે બરાબર 0.693/t1 આપ, તો 0.693/3 તો 0.231 થાય કે. હાલો મળી ગયું. આમાં મૂકીને સાદુરૂપ આપવાનું, કે ની કિંમત મૂકો 0.231 બરાબર 2.303/8 લોગ આ 1 ધાર્યું છેદમાં RT, લોગ 1/RT, આ બધું સામે લઈ ગયું. log 1 ની કિંમત 0 એટલે માઇનસ log RT, સાદુરૂપ આપ્યું, માઇનસ સામે જવા દીધું, RT અને પેલા 12 માં ફેરવી નાખ્યું, 1 12 પોઈન્ટ, છેલ્લો આંકડો 10 માંથી પછી 9 માંથી બાદ કર્યું, આનું એન્ટીલોગ જોયું, બરાબર. આનું શું જોવાનું અહીંયા, એન્ટીલોગ ઓફ 1 12.1976, એટલે આનો જોશો 0.1976 નું જોવાનું, એટલે જે જવાબ મળે એમાં 1 પછી પોઈન્ટ મૂકી દેવાનું, એટલે 1.576 મળશે. આ પોઈન્ટ પહેલાનો આંકડો છે એ 10 ની ઘાત એટલે 10 ની -1 ઘાત, બરાબર, એટલે 0.1576 મોલર થશે. આટલો અંશ બાકી રહેશે. એટલે એનો મતલબ શું થયો, શરૂઆતની સાંદ્રતા 1 હોય ને ત્યારે અંતિમ સાંદ્રતા આટલી બાકી રહી, 1 હોય ત્યારે, એમ સમજાણ. જો તમે આ સાંદ્રતાનું મૂલ્ય એમનેમ રાખ્યું હોત R0, તો આની યારે R0 આવે જ ખાલી, બીજું કાંઈ ફેર પડે જ નહીં, બરાબર. સમજાઈ ગયું. આ 4.25 થયો. હવે 4.26 છે ને એ આપણા સિલેબસમાં નથી, બરાબર. પાછળના બધા દાખલા પણ એ જ છે, 4.27 28 29 અને 30. એટલે આ ચેપ્ટરમાં સ્વાધ્યાયના જેટલા પણ દાખલા હતા એ બધા દાખલા ગણીને તમને બરાબર સમજાવેલા છે. એટલે બરાબર સમજીને તમે પણ જાતે ગણજો, અને આ ચેપ્ટરમાંથી દાખલો પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક દાખલો ગણવો, જે તમને 3 અથવા 4 માર્કમાં પૂછાય તો એના માર્ક તમને સરળતાથી મળી શકે, બરાબર.
તો અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. સંપૂર્ણ એટલે તમને લખાણ સંબંધિત બધા દાખલા સમજાવેલા છે, કોયડાના દરેક દાખલા સમજાવેલા છે, સ્વાધ્યાયના પણ દરેક દાખલા સમજાવેલા છે, અને બાકી રહેતી થિયરી પણ આપણે સંપૂર્ણ રીતે સારી રીતે સમજેલા છે. એટલે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. બરાબર. હવે પછીનું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.